Role of information in planning, management, socio-economic, cultural, educational and technological development. નિયોજનમાં માહિતીનો મુખ્ય હેતુ શું છે? યોગ્ય નિર્ણય લેવો. પરિણામલક્ષી નિયોજન માટે શું જરૂરી છે? તથ્ય આધારિત માહિતી. માહિતી વિના નિયોજન શું હશે? અંધ નિષ્ણાત જેવું. નિયોજન માટે માહિતી ક્યાંથી મેળવી શકાય? સંશોધન રિપોર્ટ તથા સર્વે દ્વારા. માહિતીનો અભાવ નિયોજનને કેવી રીતે અસર પહોંચાડે છે? અવ્યવસ્થિત બનાવે છે. ભવિષ્ય માટેની યોજના શું માંગે છે? વિશ્વસનીય માહિતી. બધું સચોટ યોજના માટે શું જરૂરી છે? તથ્ય આધારિત માહિતી. માહિતીના આધારે બનેલી યોજના શું આપે છે? કાર્યક્ષમ પરિણામ. આર્થિક સર્વેક્ષણનો ઉપયોગ શેના માટે થાય છે? નિયોજન માટે માહિતી મેળવવા. યોજના બનાવવા પહેલા શું જરૂરી છે? માહિતીનું વિશ્લેષણ. સંસ્થાકીય વ્યવસ્થાપન માટે માહિતી કેમ જરૂરી છે? યોગ્ય દિશામાં નિર્ણય લેવા માટે. સંસ્થામાં માહિતી શું બનાવે છે? કાર્યક્ષમતા. માનવ સંસાધન વ્યવસ્થાપનમાં કઈ માહિતી ઉપયોગી છે? પરફોર્મન્સ રિપોર્ટ. સમય સૂચકતા માટે શું જરૂરી છે? સાચી માહિતી. મેનેજરના નિર્ણયો કોના પર આધારિત હોવા જોઈએ? માહિતી પર આધારિત. માહિતી વ્યવસ્થાપન માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. માહિતીના અભાવમાં શું થાય છે? ભૂલભર્યા નિર્ણયો. સ્ટોક મેનેજમેન્ટ માટે માહિતી કઈ રીતે ઉપયોગી છે? પુરવઠાની જાણકારી મેળવવા માટે. માહિતીના ઉપયોગથી શું સુધારી શકાય? સંચાલન ગુણવત્તા. એમઆઈએસનું પૂર્ણ સ્વરૂપ શું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. માહિતી સમાજના વિકાસ માટે કેમ ઉપયોગી છે? જાગૃતતા લાવવા માટે. શોષિત વર્ગના અપલિફ્ટ માટે માહિતી શું કરે છે? સશક્ત બનાવે છે. માહિતી કઈ રીતે રોજગારી પૂરી પાડે છે? રોજગાર અંગેની જાહેરાતો દ્વારા. સામાન્ય નાગરિક માટે આર્થિક યોજનાઓની માહિતી શું કરે છે? લાભ મેળવવામાં મદદ કરે છે. મફત શિક્ષણ યોજના અંગે માહિતી મેળવવી એ શું દર્શાવે છે? અધિકાર પ્રાપ્તિની પ્રક્રિયા. ગ્રામ્ય વિકાસ માટે માહિતી ક્યાંથી મળે? તાલુકા ઓફિસ તથા પંચાયતમાંથી. ગરીબી નાબૂદીમાં માહિતીની ભૂમિકા શું છે? સૌથી મહત્વપૂર્ણ. શ્રમજીવી વર્ગ માટે માહિતી કઈ રીતે ઉપયોગી છે? શ્રમ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન કઈ બાબત સાથે જોડાયેલી છે? માહિતી મેળવવાનો અધિકાર. માહિતીના અભાવે શું નુકસાન થાય છે? વિકાસમાં વિલંબ. શિક્ષણમાં માહિતીનો ઉપયોગ શેના માટે થાય છે? અભ્યાસ માટે. શિક્ષક શું ઉપયોગ કરે છે શિક્ષણ માટે? વાંચન સામગ્રી. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી કઈ રીતે મેળવી શકાય? ઓનલાઈન તથા પુસ્તકો દ્વારા. શૈક્ષણિક નીતિ સમજવા માટે શું જરૂરી છે? માહિતીનું વિશ્લેષણ. પરીક્ષા માટે ઉપયોગી માહિતી શું સૂચવે છે? અભ્યાસક્રમ અને પેપર પેટર્ન. શિક્ષણમાં માહિતી કઈ રીતે નવીનતા લાવે છે? ટેકનોલોજીના ઉપયોગથી. ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે કઈ બાબત આધારિત છે? માહિતી ટેકનોલોજી. શિક્ષણ ક્ષેત્રે માહિતીના અભાવથી શું થઈ શકે? ભ્રમની સર્જનાત્મકતા. શિક્ષક વિદ્યાર્થી સંવાદ માટે શું જરૂરી છે? સાચી માહિતીની વહેંચણી. શિક્ષણમાં નીતિગત ફેરફાર માટે શું જોઈએ? ડેટા આધારિત અભ્યાસ. સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે શું ઉપયોગી છે? ડિજિટલ આર્કાઇવ. માહિતીથી લોકોના કલ્ચરલ અભિગમમાં શું બદલાય છે? જાગૃતતા અને સહિષ્ણુતા આવે છે. સાહિત્યનું ડિજિટલાઇઝેશન શું છે? માહિતીના આધારે કલ્ચરનું રક્ષણ. લોકો સુધી સાંસ્કૃતિક ઇવેન્ટની માહિતી પહોંચાડવા શું ઉપયોગી છે? પત્રિકા અને સોશિયલ મીડિયા. ટેકનોલોજી વિકાસમાં માહિતી શું કરે છે? નવી શોધોને પ્રેરણા આપે છે. ટેકનોલોજીકલ જાણકારી ક્યાંથી મળી શકે? આઈટી વેબસાઇટ તથા સંશોધન સામગ્રીમાંથી. નવી શોધ માટે શું જરૂરી છે? પુરાતન માહિતી અને સંશોધન. એઆઈ વિશે જાણકારી મેળવવી એ શું દર્શાવે છે? ટેકનોલોજીકલ માહિતી. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધે છે? શિક્ષણ અને માહિતી દ્વારા. માહિતી વિના ટેકનોલોજીકલ વિકાસ શક્ય છે? ના. આભાર.